હવે વાત કરવી છે રફતારના કહેર વિશે। મહેસાણામાં કોંગ્રેસના નેતાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે। કોંગ્રેસ નેતા પાર્થ રાવલે દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો છે। મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક આગળ કાર અથડાવી અકસ્માત બાદ દારૂની બોટલ કાર ઉપર મૂકી અને તમાશો પણ કર્યો છે। ગઈકાલે કોંગ્રેસના જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પાર્થ રાવલ પાસે પીએસસીના જિલ્લાની જવાબદારી પણ રહેલી છે। તો કોંગ્રેસના નેતા છે જેમણે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે। સંવાદદાતા પાયલ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, એક કોંગ્રેસના નેતા છે પાર્થ રાવલ જેમણે અકસ્માત સર્જ્યો છે અને અકસ્માત સર્જી કારની બોનેટ ઉપર દારૂની બોટલો મૂકી અને તમાશો પણ કર્યો હતો। વિગતો શું? જી ચોક્કસ, મહેસાણાનો જે શહેર મહામંત્રી દારૂ પીધેલી હાલતમાં ગઈકાલે જ રાતે ઝડપાયો છે। મહેસાણા ફુવારા સર્કલ પાસેથી દારૂના જથ્થા સાથે ઝડપાયો। ફુવારા સર્કલ નજીક લોકોનું મોટું ટોળું જે છે તે એકઠું થઈ ગયું હતું। બ્લુ કલરની જે ફોન્સ કાર છે તેમાં નશાની હાલતમાં આ જે પાર્થ રાવલ છે તે તેમાં જઈ રહ્યો હતો ને તેને અકસ્માત એક ઇકો કાર છે તેમને કરી હતી ને ત્યારબાદ કારની ડ્રાઈવ સીટ નીચેથી ઓલ્ડ મોકની જે બોટલ છે તે મળી આવી હતી અને બોટલનો જે વિડીયો છે તેને પણ એટલો નશામાં ધૂત હતો કે તેને બોટલની બહાર જે છે તે બહાર ગાડીના ઉપર મૂકી હતી અને આ તમામ વિડીયો જે છે તે સ્થાનિક લોકોએ તે ઉતાર્યા હતા અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે। ત્યારે વાત કરવામાં જો એક તરફ કોંગ્રેસના નેતાઓ છે જે અત્યારે દારૂબંધીને લઈને નીકળ્યા છે ત્યારે તેમના જ કાર્યકર્તાઓ આવી રીતે બેફામ દારૂ પીને જે પ્રમાણે ગાડીઓ ચલાવી રહ્યા છે તે જવાબદાર કોણ, તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે। જી આભાર પાયલ, આપ જોડાયા તે બદલ।